વાસ્તવિક સંખ્યાઓ. હવે પહેલા તો વાસ્તવિક સંખ્યા વિશે ભણતા પહેલા આપણે જોશું કે સંખ્યાઓ કઈ કઈ હોય છે. તો સંખ્યાઓ કઈ કઈ છે જુઓ તો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, યુગ્મ સંખ્યા, અયુગ્મ સંખ્યા, વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, સમય ને અસમય. રેડી. હવે પ્રાકૃતિકમાં એની સંજ્ઞા શું છે તો કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે એની સંજ્ઞા છે n. આ બધી સંખ્યાઓ વિશે તમારા ધોરણ 8 9 એમાં આવી ગયું છે, નાના ધોરણોમાં પણ આવી ગયું છે. ચાલો તો પ્રાકૃતિક હું તમને રિવિઝન કરાવું છું. પ્રાકૃતિક સંખ્યા એની સંજ્ઞા છે n, એને કહેવાય ક્યાંથી શરૂ થાય તો કે 1 2 3 4 એમ અનંત સુધી ચાલ્યા રાખે. પૂર્ણ સંખ્યા એને w વડે દર્શાવાય છે તો 0 1 2 3 4 અનંત સુધી ચાલ્યા રાખે. તો આમાં ફરક શું છે? ખાલી એક 0 ઉમેરાનો. પછી પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યામાં શું આવશે તો કે 0 થી 1 2 3 આમ પ્લસમાં તો અનંત સુધી જાય છે, પરંતુ સાથે સાથે માઇનસમાં પણ અનંત સુધી જાય છે. એ જ રીતે યુગ્મ સંખ્યા, યુગ્મ સંખ્યાનું નામ છે e, પૂર્ણાંકનું છે z. તો આમાં કોણ યુગ્મ એટલે શું તો કે બેકી સંખ્યા. બેકી એટલે કઈ કઈ આવશે? 2 4 6 8 10 12 14 16 એમ આગળ ચાલ્યા જ રાખે. પછી અયુગ્મ સંખ્યા એટલે એના ગણનું નામ છે o. એની સંજ્ઞા શું છે કે o. એકી સંખ્યાઓ કઈ કઈ તો કે 1 3 5 7 9 11 એમ ચાલ્યા જ રાખે. આ બધી એકી સંખ્યાઓ. એ જ રીતે છે વિભાજ્ય સંખ્યા, એની સંજ્ઞા છે c. જેના ભાગ પડે એને કહેવાય તો કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે જેના ભાગ પડે એ બધી સંખ્યા છે એ વિભાજ્ય. તો કે 4 6 8 9 10. હવે તમને આમાં એમ થશે કે ચલો આ વિભાજ્યમાં યુગ્મમાં ફરક શું? યુગ્મમાં એટલે જોડી બનવી પડે, જો 2 ની 4 ની 6 ની એમ જોડી. પણ આમાં શું છે? જેના ભાગ પડવા પડે. તો કે 2 ના ભાગ ન પડે, 4 ના પડે. 4 ના શું પડે? 2 2 4. આના ન પડે, આના 2 1 આ 2 પણ એક ગણાતું નથી. યાદ રાખજો, એક છે ને એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. એક વિભાજ્યમાં નહીં લેવાનું, અવિભાજ્યમાં પણ નહીં લેવાનું. રેડી? તો અવિભાજ્ય વિભાજ્યમાં ખબર કેમ પડે? 10 ના ભાગ પડે, જો 5 2 10 તો આને કહેવાય વિભાજ્ય. 7 ના ભાગ પડતા જ નથી, 7 એકા 7 પણ એક ને તો ગણાય નહીં, તો 7 ના ભાગ નથી પડતા, તો આ કઈ છે? અવિભાજ્ય. આના ભાગ પડ્યા 5 2 10, 2 ભાગ પડ્યા તો આને કહેવાય વિભાજ્ય. યાદ ખબર પડી? તો એક એ તો વિભાજ્ય નથી ને અવિભાજ્ય નથી. 2 કેવી ગણાશે? અવિભાજ્ય. 3 અવિભાજ્ય. પછી 4 ના ભાગ પડે, 2 2 4 તો આ થઈ ગઈ વિભાજ્ય. 5 એના ભાગ નથી પડતા, 6 ના ભાગ પડે પાછા, 3 2 6 એમ જેના ભાગ પડે એ બધી વિભાજ્યમાં લખી છે. જેના ભાગ ન પડે એ બધી અવિભાજ્ય, જેના ભાગ ન પડે એ બધી અવિભાજ્ય. એની સંજ્ઞા છે p. આ રીતના આવશે. પછી સમય સંખ્યા, સમય સંખ્યાને q વડે દર્શાવાય. એને છે p ના છેદમાં q સ્વરૂપ હોય તો એને સમય કહેવાય. અને અસમય એટલે શું તો કે એની સંજ્ઞા છે q ની ઉપર લીટો. લીટો એટલે એને કહેવાય બાર. શું કહેવાય? q ની ઉપર લીટો એટલે એને બાર કહેવાય. q બાર. એને p ના છેદમાં q સ્વરૂપમાં ન લખી શકાય તો અસમય. p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય તો સમય. હવે આ બધીને હું ભેગી કરું. આપણે એક કામ કરીએ, કોથળો બનાવીએ. ચાલો આ બધાનો કોથળો બનાવું છું અને એને અહીંયા બાંધી દઉં છું.
તો આ બધી સંખ્યાને કહેવાય છે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ. રેડી? એમાં બધી આવી જાય, સમય આવી જાય, અસમય આવી જાય, બધી. હવે કોણ નથી આવતી? તો કે વાસ્તવિક પછી આવે કાલ્પનિક સંખ્યા. કાલ્પનિક સંખ્યાઓ. તો વાસ્તવિક એટલે જે હકીકતમાં છે, કાલ્પનિક એટલે એ આભાસી સંખ્યા છે, એ રિયલમાં નથી. એ તમારે આવશે સાયન્સમાં 11-12 સાયન્સ ભણશો તો આગળ આવશે. તો વાસ્તવિક સંખ્યા છે એ બધી આવી ગઈ, જે હકીકતમાં છે આ બધી જ છે વાસ્તવિક સંખ્યાઓ. ઓકે, ચાલો. તો આ બેઝિક નોલેજ હતું, જે આગળના ધોરણમાં બધું ભણી ગયા છો, છતાં આપણે રિવિઝન કર્યું. આગળ જોશું. આ છે પ્રમેય 1.1, અંક ગણિતનું મૂળભૂત પ્રમેય કહેવાય. હવે આ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા પહેલું સ્વાધ્યાય ભણશો એની પહેલા તમને આ ખબર હોવી પડે. તો છે શું? તો કે દરેક વિભાજ્ય સંખ્યાને, ચાલો હું એક વિભાજ્ય સંખ્યા લખું છું. દરેક વિભાજ્ય સંખ્યાને, તો હું વિભાજ્ય સંખ્યા લખીશ, આપણે લખીએ, એક કામ કરીએ, 30 લખું. ચાલો, આ વિભાજ્ય સંખ્યા છે, આના ભાગ પડે તો તેના અવયવોના ક્રમને અવગણીને, એટલે આપણે અવયવ પાડવાના છે એ પાક્કું. ચાલો પહેલા 30 ના અવયવ પાડીએ, તો અવિભાજ્ય અવયવ પાડશું. ચાલો, તો 15 દુ 30, 5 તેરી 15, 5 એકા 5. તો કે અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે લખી શકાય. અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે, અનન્ય રીતે એટલે એકમાત્ર એક જ રીતે. તો જુઓ, આ 30 છે એ આ પહેલું વાક્ય થયું, અવિભાજ્ય સંખ્યા, એના અવયવોના આપણે ક્રમને અવગણીને, એટલે ગમે એમ ક્રમ લખી શકો, આવી રીતે 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 ગુણ્યા 3 ગુણ્યા 5 આવી રીતે લખી શકાય. 3 ગુણ્યા 2 ગુણ્યા 5 આવી રીતે લખી શકાય. 5 ગુણ્યા 3 ગુણ્યા 2 આવી રીતે લખી શકાય. અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર સ્વરૂપે 30 ને મેં લખ્યા. અનન્ય રીત છે આ. 30 ને આ જ રીતે લખાય. એમાં 3 સંખ્યાનો જ ગુણાકાર આવે. કયો હતો? કે 2, 3 ને 5 નો. ક્રમને ગણવાનો નથી. હવે ક્રમ કોને પહેલા લ્યો કે પછી લ્યો, કાંઈ ફરક પડતો નથી. તો ક્રમને અવગણવાનો છે. બીજા પોઈન્ટમાં શું કીધું? ક્રમને અવગણવાનો છે. તો ક્રમને અવગણો તો પછી બીજી કોઈ વેરાયટી રહેતી જ નથી, એક જ વેરાયટી રહે છે. આને કહેવાય અનન્ય રીતે. ખ્યાલ આવ્યો? કે જો તમે ક્રમને જ અવગણી દો છો, ક્રમ જોવાનો જ નથી થતો, તો પછી એને અનન્ય રીતે આવી જ રીતે લખાય. 2, 3 અને 5, આ 3 નો ગુણાકાર કરો એટલે 30 જ આવે. જો 5 તેરી 15, 15 દુ 30, 2 તેરી 6, 6 5 35. એવી રીતે કોઈ પણ સંખ્યા લખાય. તમે જુઓ, હવે આપણે બીજી લખીએ 21. તો 21 માં અવયવ પાડો, અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો 7 તેરી 21. ક્રમને અવગણવાનો, તો આપણે ક્રમ ન જોઈએ કે 3 સત્તા, એમાં આડાવડું લખી શકાય. પેલું બીજું ક્રમને અવગણીએ તો આને ધ્યાનમાં ન લઈએ તો હવે એક જ રીત થાય. તો 21 ને લખવાની એક જ રીત છે. હા, રેડી? તો આ થઈ ગઈ અનન્ય રીતે. તો આ વિભાજ્ય સંખ્યા હતી. આ થઈ ગઈ અવિભાજ્ય અવયવોનો ગુણાકાર. તો કે દરેક વિભાજ્ય સંખ્યાને એના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે લખી શકાય. આપણી ભાષામાં આપણે બોલીએ તો દરેક વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય અવયવોનો ગુણાકાર સ્વરૂપે લખો કે નહીં, અનન્ય રીતે લખી શકાય, પણ ક્રમને અવગણવાનો છે. રેડી? તો આ આપણે એની સમજણ થઈ ગઈ. હવે આ એની ઈ જ તે વાક્ય છે, બીજી રીતે લખ્યું છે. જો, 1 થી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા
તો આપણે પાછું 30 જ લઈ લઈએ. ચાલો 30 છે એ 1 થી મોટી છે. એનું અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ કરીએ તો આના પાછા અવિભાજ્ય અવયવો તો આ જ આવશે 2 3 5. એના ક્રમને અવગણીએ તો અનન્ય રીતે અવિભાજ્ય અવયવ આવશે. તો આનું અવિભાજ્ય અવયવીકરણ છે એના ક્રમને અવગણીએ તો અનન્ય રીતે એના અવયવ કયા આવે? 2 3 અને 5 જ આવે, બીજા કોઈ આવે નહીં. એટલે અવયવ પણ કેવા આવશે? અનન્ય આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો આગળ જોઈએ. હવે આ સૂત્ર તમારે યાદ રાખવાનું જે તમને સ્વાધ્યાયમાં કામ આવવાનું છે. આ છે ગુસા અને લસા. ચલો લસા ગુસા તમને આગળના ધોરણમાં ભણવામાં આવી ગયું છે, તમને ખ્યાલ હશે. તો આ સૂત્ર છે કે કોઈ પણ બે સંખ્યા હોય a અને b, એક્ઝામ્પલ તરીકે લો કે 15 અને 3 અથવા તો 15 અને 20 લો અથવા તો 15 અને 10 લઈ લઈએ. ચાલો તો આ બે નો ગુસા ઓફ AB ગુણ્યા લસા ઓફ AB. તો AB નો ગુસા આવે E અને AB નો લસા આવે E. એ બે નો જો તમે ગુણાકાર કરો તો કેટલો જવાબ આવવો પડે? A અને B ના ગુણાકાર જેટલો આવશે. એ જ રીતે જો તમે આ બે સંખ્યાનો ગુસા મેળવો, કોનો તો કે 15 નો અને 10 નો, પછી તમે મેળવો લસા 15 નો અને 10 નો, અને જે જવાબ આવે એ બે નો ગુણાકાર કરો તો એ કેટલું આવે? તો કે આ બે ના ગુણાકાર જેટલો આવે, 15 ગુણ્યા 10. તો કોઈ પણ બે સંખ્યાનો ગુસા અને લસા એનો ગુણાકાર એ બે સંખ્યાના ગુણાકાર જેટલો હોય છે. આ સૂત્ર અત્યારે યાદ રાખવાનું છે, તમને સ્વાધ્યાયમાં આવશે, દાખલો ગણશું એટલે વધારે ખ્યાલ આવશે. ઓકે, હવે સ્વાધ્યાય 1.1 એમાં કીધું છે કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. રેડી? તો ચાલો જોઈએ. આ સંખ્યાને આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે ને એના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની. તો અવિભાજ્ય અવયવ 140, એની બેકી સંખ્યા છે તો 2 વડે ભાગ ચાલે તો 70 દુ 140, પાછા 2 વડે ચાલશે 35 દુ 70, પાછું 7 50 35, 7 એકા 7. તો હવે આપણે 140 ને એના અવિભાજ્ય જે અવયવ પડ્યા એના ગુણાકાર સ્વરૂપે દર્શાવી દઈએ. 2 ગુણ્યા 5 ગુણ્યા 7. તો આ થઈ ગયું. આ જે સંખ્યા હતી એને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે મેં દર્શાવી દીધી. ખ્યાલ આવ્યો? એ જ રીતે આમાં 156 ને કરવાનું છે. તો 156 ના અવિભાજ્ય અવયવ પાડશું. 156 બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલશે, 15 લાવવાના છે તો 2 સત્તા 14, 15 માં 14 જાય તો 1 બાજુમાં જાય તો કેટલા વધ્યા? 16, 8 દુ 16 થઈ ગયો. તો થઈ ગયા 78. પાછી બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલશે તો જોઈએ 2 તેરી 6, 7 માંથી 6 જાય તો કેટલા વધશે? 1. હવે જો અવયવ પાડતા તો આવડવું પડે હો ભાઈ. જો તમને અવયવ પાડતા જ ન આવડે તો પછી કઈ ન થાય, કેમ કે આગળના ધોરણોમાં બધું આવી ગયું છે. ચાલો હવે 18 લાવવાના છે. 9 દુ 18. રેડી? હવે એકી સંખ્યા થઈ ગઈ. જો પાછળ નવડો આવ્યો, તમને ખ્યાલ હોય તો એકી સંખ્યામાં આપણે અયુગ્મ એકી સંખ્યા 1 3 5 7 પછી શું આવે? 9 11 13 એમ. તો પાછળ નવડો આવે એટલે એ એકી સંખ્યા થઈ જશે. એકી સંખ્યા છે તો હવે 2 વડે ભાગ નહીં ચાલે, હવે 3 વડે ચાલશે. 3 એકા 3, 3 તેરી 9 થઈ ગયું. 13 તેરી 39 આવી ગયું ને.
પછી 13 એકા 13. ચલો હવે 156 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે અવયવ શું એવા 2 2 3 13 બધાનો ગુણાકાર કરી દેવાનો 2 2 3 13. તો મેં આ સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી. એ જ રીતે હવે હું જોઈશ 3825. તો આ તો છેલ્લે પાંચડો છે એટલે થઈ ગઈ એકી સંખ્યા. ખ્યાલ આવે છે? એકી સંખ્યા થાય એટલે હવે 3 વડે ચેક કરવાનું. જોઈએ 3 વડે થાય છે. 3 એકા 3 3 2 6 8 માંથી 6 જાય તો કેટલા વધ્યા 2 તો આ 22 થઈ ગયા. 3 સત્તામ 21 તો 22 માંથી 21 જાય તો 1 વધ્યા એ બાજુમાં જશે. 3 પચામ 15. રેડી? આ 15 થઈ ગયા. હવે પાછું 3 વડે ચેક કરીએ ચાલે તો ઠીક છે, ન ચાલે તો પછી આપણે આગળ 5 વડે પાડશું. 3 ચોક 12 3 ચોક 12 એટલે 12 0 થઈ ગઈ છે. પછી 7 લાવવાના છે તો 3 દુ 6 7 માં 6 જાય તો 1 વધ્યા 1 ક્યાં જશે બાજુમાં તો 3 પચામ 15 15 થઈ ગયા. હવે આમાં જોઈએ 3 વડે ચાલે છે તો કે 3 એકા 3 તો 4 માંથી 3 જાય તો કેટલા વધશે 1 બાજુમાં જાય તો 12 થયા. 3 ચોક 12 શેષ થઈ ગઈ 0. તો આ પાંચડો વધ્યો તો 3 ના ઘડિયામાં કઈ પાંચડો આવશે નહીં તો આ ભાગ ચાલતો નથી. રેડી? 3 વડે ન ચાલ્યું આપણે જોશું. હવે 3 વડે ન ચાલે તો જો આપણે અવિભાજ્ય સંખ્યા કઈ તો 2 3 5 7 પછી આપણે 11 વડે ચલાવીએ, પછી આપણે 13 વડે ચલાવીએ તોય ન ચાલે તો પછી આપણે 17 વડે ચલાવીએ. અત્યારે આપણે 2 વડે ચેક કર્યું ન ચાલ્યું. 3 વડે 2 વાર ચાલ્યું હવે નથી ચાલતું તો હવે કોના વડે ચેક કરીશ 5 વડે. ચાલો 5 વડે જોઈએ. 5 ના ઘડિયામાં 4 નો આવે તો 42 લાવવાના. ચાલો તો 5 8 40 42 માં 40 જાય તો કેટલા વધ્યા 2 2 બાજુમાં ગયા તો 25 થઈ ગયા. 25 25 પાછું 5 વડે જોવો તો 5 એકા 5 8 માંથી 5 જાય 3 વધ્યા બાજુમાં ગયા 3 તો 35 થયા. 7 50 35 17 એકા 17 કેમ કે 17 અવિભાજ્ય સંખ્યા છે એટલે હવે ભાગ પડશે નહીં. તો આના અવિભાજ્ય અવયવ થયા 3 8 2 5 અને 17. તો અમે અવિભાજ્ય અવયવોનો ગુણાકાર કર્યો તો આને આવી રીતે દર્શાવી શકાય. નેક્સ્ટ જોશું. આમાં થોડુંક તમારે ધ્યાન આપવું પડશે. તો જોઈએ 5005 આમાં ધ્યાનથી જોજો કેવી સંખ્યા છે, એકી છે કે બેકી? તો કે એકી સંખ્યા છે. હવે 3 વડે ચેક કરવાનું. 3 વડે ચેક કરવા જઈએ પહેલા એની પહેલા તમને શીખવાડ દઉં 3 વડે ક્યારે ચેક કરવાનું. આ અંકોનો સરવાળો કરો 5 + 0 + 0 + 5 કેટલો આવ્યો 10. જો અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવે છે તો 10 3 ના ઘડિયામાં ન આવે એટલે 3 વડે ભાગ ચાલશે નહીં. ખ્યાલ આવ્યો? 3 વડે ભાગ ક્યારે હાલે તો કે અંકોનો સરવાળો છે એ 3 ના ઘડિયામાં આવવો પડે તો ભાગ ચાલે, નકર ચાલે નહીં. 3 વડે નહીં ચાલે, 5 વડે જોઈએ. ચલો તો 5 એકા 5 0 0 પાછું 5 એકા 5. હવે પાછી એકી સંખ્યા આવી. 3 વડે ભાગ ન ચાલ્યો, 2 વડે તો ચાલશે જ નહીં. 3 વડે નહોતો ચાલ્યો, આપણે 5 વડે ચલાવ્યો. હવે પાછળ એકડો આવ્યો તો 5 ના ઘડિયામાં કોઈ દી એકડો ન આવે. 5 વડે ભાગ ક્યારે ચાલે? પાછળ પાંચડો હોય અથવા તો 0 હોય તો ચાલશે. હવે પાછળ એકડો છે તો 5 વડે નહીં ચાલે. હવે કેટલા વડે જોશું આપણે? 7 વડે જોશું. ચલો તો 7 એકા 7 10 માંથી 7 જાય તો 3 વધે. 3 ગયા બાજુમાં તો 30 થઈ ગયા. બરોબર. હવે 7 ચોક 28 30 માંથી 28 જાય તો કેટલા વધ્યા 2 2 ક્યાં ગયા બાજુમાં 21 થઈ ગયા. પાછું 7 તેરી 21
રેડી? હવે જો આ બગડો છે 143 થયા. 7 વડે ભાગ ચેક કરીએ. 7 દુ 14, 14 માં 14 0 એટલે હવે વધ્યા કેટલા? 3. 7 દુ 14 તો આવી ગયા. 3 વધ્યા તો 7 ના ઘડિયામાં 3 આવે નહીં એટલે 7 વડે ભાગ ચાલતો નથી. ચલો 7 વડે નો ચાલે તો પછી ડાયરેક્ટ 8 તો વિભાજ્ય છે, 8 વિભાજ્ય છે, 9 વિભાજ્ય છે, 10 છે, તો હવે ડાયરેક્ટ ક્યાં જવાનું હતું? 11 પાસે. ચલો 11 વડે ચેક કરીએ. 11 એકા 11. 14 માંથી 11 જાય કેટલા વધ્યા? 3. તો બાજુમાં તગડો જાય તો કેટલા થઈ ગયા? 33. 11 તેરી 33. રેડી? હવે 13 તો અવિભાજ્ય સંખ્યા છે. 13 એકા 13. તો આના અવયવ પડ્યા 5 0 0 5 5 7 11 અને 13.